કરે આમાં? પછી ખેડૂત થાકી જાય છે. મારા પોતાનું ટીસી ગયા શનિવારે ભરી ગયું, આજ શનિવાર છે, હજી અહીંથી નીકળ્યું નથી. બોલો હું કરું? હવે આડથી તમે હિસાબ કરી લ્યો. આ તો અટાણે અમારે સગવડ છે, બીજા ટીસી હોય, કદાચ બીજું ટીસી ન હોય તો શું કરવું? ખેડૂતને આપઘાત કરવી? હવે આને પૂગવું કેવી રીતે? આને તો હવે ભગવાન પૂગે તો ભલે, બાકી કોઈ પૂગે એમ નથી. લાઇનમેનો કામ કરતા નથી, વાયર કે ટીસીની જોગવાઈ અહીંની અંદરમાં છે નહીં ક્યાંય. એટલા માટે થઈ અને સૌ ખેડૂતો છે પોતાના હાથે પ્રાઇવેટ એજન્સી લઈ અને માણસો રાખીને કામ કરાવે છે. આવી પરિસ્થિતિની અંદરમાં જ્યારે ખંભાળિયાના ગામડાની હાલત હોય ત્યારે દરેક ખેડૂતો છે એ પોતાનો જે પાક છે એ નિષ્ફળ જવાની પરિસ્થિતિ હોય ત્યારે બધા ખેડૂતો પોતાના એક દુઃખ માટે થઈ અને એક પોતાનો 10 થી 15 દિવસ માટે રેગ્યુલર પ્રમાણની અંદરમાં લાઇટ મળી જાય એ માટે થઈ અને સૌ રજૂઆત કરવા માટે આવ્યા છે. તો અમે અહીંયા સરકારશ્રી પાસેથી પણ સહયોગ ખૂબ મળેલ છે, આપણા આગેવાનો પણ આપેલો છે, પણ એક તંત્રની જે કંઈ ખામી છે, માણસો ઘટે છે, એની પુરવાર કરી અને ખેડૂતોનો આ પ્રશ્ન જેનું જલ્દીથી જલ્દી નિરાકરણ આવે એ હેતુથી અમે સૌ અહીંયા ખેડૂતો ભેગા થયા છીએ અને આગેવાનો અને ખેડૂતો હતી અમારી વિનંતી કરીને અમે આવેદનપત્ર આપીને અમારી રજૂઆત અહીંયા રજૂ કરી.